ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમના નિયમના એનસીઆરટીની બુકના દાખલાઓ સોલ્વ કરતા હતા. આજે આપણે થોડોક એમસીક્યુ ઉપર ફોકસ કરીશું, કારણ કે ધોરણ 12ના જે ચેપ્ટર છે એ ગુજકેટમાં પૂછાતા હોય તો પછી આપણે એમસીક્યુ જાતે સોલ્વ કરવા પડે. પણ એનસીઆરટીની બુકમાં આપણને એમસીક્યુ આપેલા નથી, એટલે આપણે જે મટીરિયલ તમને મળતું હોય બહારથી એ લઈને એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરવી. તો થોડા એમસીક્યુ જોઈએ આપણે કુલમના બળને લગતા. તો પ્રશ્ન લખેલો છે અહીંયા મેં કે બે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે લાગતું બળ 10 ન્યૂટન જેટલું છે. તો પહેલો પ્રશ્ન કે જો તેમના વચ્ચેના વિદ્યુત ભારો બમણા અને અંતર અડધું કરીએ તો, એટલે વિદ્યુત ભારો જે છે એ 2 ગણા કરવાના છે, તો નવું બળ કેટલું થાય? તો પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. વિદ્યુત ભારો બમણા કરવાના છે, તો પહેલાં હું સીધું બળ લખી નાખું છું કે F બરાબર K Q1 ઇન્ટુ Q2 અપોન R સ્ક્વેર. હવે નવું બળ F ડેશ ઇક્વલ ટુ K. તો નવા વિદ્યુત ભારો શું હશે? બમણા, એટલે આની જગ્યાએ હું મૂકી દઈશ 2Q1 ઇન્ટુ આ વિદ્યુત ભાર પણ 2 ગણો, તો 2Q2 છેદમાં અંતર કરવાનું છે આપણે અડધું, એટલે R/2 એનો વર્ગ. આંકડાકીય માહિતી જે છે એ અલગ કરી નાખો, તો આંકડાકીય માહિતીમાં 2 ગુણ્યા 2 એટલે 4. છેદમાંથી કેટલા આવશે? તો 2નો વર્ગ ઉપર આવતો રહે એટલે ગુણ્યા 4. એના સિવાય જે વધે છે એને કૌંસમાં KQ1 Q2 અપોન R સ્ક્વેર. તો આ તો મૂળ બળ થઈ ગયું, એટલે જે પહેલા બળ લાગતું હતું એ. તો ચોકો 16 ઇન્ટુ F ડેશ. એટલે ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે જવાબ લખવાના રહે. અમુક વખત ઓપ્શનમાં એમ આપેલું હોય કે 16 ગણું થાય, 16માં ભાગનું થાય. અમુક વખત મૂલ્ય આપેલું હોય, દાખલા તરીકે અહીંયા જૂનું બળ કેટલું છે? 10 ન્યૂટન છે. તો અહીંયા Fની જગ્યાએ તમારે શું મૂકવાનું થાય? 10. એટલે 16 ગુણ્યા 10 શું થઈ જશે? 160 ન્યૂટન. એટલે આ રીતે 16 ગણું થાય. બરોબર. હજી એક જોઈએ અને ત્રીજો તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. તો બીજો પ્રશ્ન, એમાં પણ મૂળ બળ લખી નાખવાનું પહેલાં જ, K Q1 Q2 અપોન R સ્ક્વેર. હવે જો પ્રશ્ન, જો તેમના વિદ્યુત ભારો 3 ગણા કરવામાં આવે અને અંતર ત્રીજા ભાગનું કરવામાં આવે તો નવું બળ F ડેશ ઇક્વલ ટુ K. વિદ્યુત ભાર 3 ગણો એટલે 3Q1 ઇન્ટુ 3Q2 છેદમાં અંતર ત્રીજા ભાગનું એટલે કે R/3 એનો વર્ગ. આંકડાકીય માહિતી અલગ કરી નાખો, તો 3 ગુણ્યા 3 9 ગુણ્યા છેદનો છેદ અંશમાં આવે એટલે 9 કૌંસમાં K Q1 Q2 અપોન R સ્ક્વેર. તો આવડું આ થઈ જશે મૂળ બળ F અને આ 81, તો 81F આ થઈ જશે નવું બળ, એટલે કે 81 ગણું થાય. તો ઝડપથી સોલ્વ કરતી વખતે આ રીતે તમે ટ્રાય કરી શકો. તો ત્રીજો પ્રશ્ન જે છે એ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. પ્રાયોરિટી જૂની બુકના સ્વાધ્યાયના એમસીક્યુને આપવી. જૂની બુક જેની પાસે પડેલી હોય એના સ્વાધ્યાયના એમસીક્યુ સોલ્વ કરવાની ટેવ રાખવી, કારણ કે ગુજકેટમાં એને લગતા એમસીક્યુઝ, એ પ્રકારના લોજિકના જે એમસીક્યુઝ છે એ વધારે પૂછાતા હોય છે. બરાબર. ચાલો આને એક વખત જોઈ લો, પછી આગળ વધીએ આપણે.
હવે નવીન રીતના થોડાક દાખલાઓ ગણીએ. તો એના પહેલાં હું તમને આગળના લેક્ચર્સનું થોડુંક યાદ કરાવી દઉં. ચાર્જિંગની રીત આપણે ભણી ગયા હતા. ચાર્જિંગની રીતમાં શું હતું કે એક વિદ્યુત ભારિત ગોળો હોય, એક વિદ્યુત ભાર રહિત ગોળો હોય. આ બંનેનો સંપર્ક કરાવવામાં આવે. સંપર્ક કરાવવામાં આવે એટલે તંત્ર બને. તંત્ર બને એટલે કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે? તો કે Q વત્તા 0. પછી તમે એને સંપર્ક કરાવીને છૂટા પાડી દો તો જે તંત્રનો વિદ્યુત ભાર હોય એના સરખા ભાગ થાય એટલે Q પ્લસ 0/2. આવું આપણે આગળ ભણી ગયા, બરાબર છે. આ રીતે એનું સરસ મજાનું ઉદાહરણ આપણે આપ્યું હતું કે બે મિત્ર હોય -2Q અને Q. પછી બંને પાર્ટનરશિપ કરે. પાર્ટનરશિપ કરે એટલે સંપર્કમાં આવે. એટલે ટોટલ જે પણ પૈસા હોય ભેગા કરવાના થાય તો -2Q પ્લસ Q એટલે ટોટલ રૂપિયા થઈ ગયા -Q. પછી જ્યારે પાર્ટનરશિપ અલગ કરે તો જે પણ રૂપિયા વધેલા હોય એના બે સરખા ભાગ થાય. એટલે આ રીતે પછી છેલ્લે બે અલગ થતા હોય તો આના ઉપરનો વિદ્યુત ભાર -Q/2 અને -Q/2 આવી રીતે થાય. તો આ થિયરી લેક્ચરમાં આપણે આગળ ભણી ગયા છીએ. તો હવે આને લગતા અને કુલમના બળને લગતા બે ભેગા દાખલાઓ આપણે સોલ્વ કરીએ એનસીઈઆરટીની બુકના. તો સૌથી પહેલાં સ્વાધ્યાયનો 1.13 નંબરનો દાખલો છે એની રકમ વાંચો. સ્વાધ્યાયનો 1.13 જોઈએ રકમ. તો રકમમાં કીધું છે કે ધારો કે સ્વાધ્યાયના 1.12માં એટલે 1.12 નંબરના દાખલાનો ડેટા તમે ઉપયોગ કરી શકો. તો 1.12 નંબરના દાખલામાં તમને A અને B બે ગોળાઓ આપેલા હતા અને બંને ઉપરનો વિદ્યુત ભાર જે છે એ સમાન આપેલો હતો. એટલે કે Q1 = Q2 = Q આવું આપેલું હતું આપણને. એટલે બંને ગોળાઓ આ રીતના હતા. આ A, આના ઉપરનો વિદ્યુત ભાર પણ Q. આ B, એના ઉપરનો પણ વિદ્યુત ભાર Q. અને આમના વચ્ચેનું જે બળ છે એ આપણે કુલમના નિયમ મુજબ લખી શકીએ F K Q1 Q2 એટલે Q² છેદમાં અંતર R². તો સમીકરણ 1. તો આ તો 1.12 નંબરના દાખલાનું છે. 1.13 નંબરનો દાખલો હવે સ્ટાર્ટ થાય છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવીએ. એટલે ત્રીજો વિદ્યુતભાર રહિત ગોળા એને હું નામ આપી દઉં C. એટલે ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળા C ને ગોળા A સાથે સંપર્કમાં લાવતા. એટલે બંને ગોળાઓનો હવે આપણે સંપર્ક કરાવવાનો છે. તો આ ગોળો A, આ ગોળો C. ગોળા A ઉપરનો વિદ્યુત ભાર છે Q અને ગોળો C જે છે એ વિદ્યુત ભાર રહિત છે. એટલે એના ઉપરનો વિદ્યુત ભાર આપણે લખી નાખીએ 0. હવે હું આ બંનેને છૂટા પાડું કારણ કે એમાં કીધું છે
કે પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીને દૂર કરવામાં આવે. એટલે હવે આને આપણે બીજો ગોળો એટલે કયો બી સાથે સંપર્કમાં લાવવાનો છે. તો પહેલાં અહીંયાથી એને શું કરવો પડે, છૂટો કરવો પડે. એટલે અહીંયાથી આપણે આ બંને ગોળાઓને છૂટા પાડીએ. તો છૂટા પાડીએ એટલે શું થશે આપણી થિયરી મુજબ કે બંને ગોળાઓ જે છે એ પોતાની પાર્ટનરશિપ અલગ અલગ કરી રહ્યા છે. તો તંત્રનો ટોટલ વિદ્યુતભાર કેટલો થાય મિત્રો, તો કે ક્યુ પ્લસ 0. અને હવે એ ક્યુ પ્લસ 0ના શું પડશે, બે સરખા ભાગ. એટલે આના ઉપરનો વિદ્યુતભાર થઈ જશે Q/2 અને આના ઉપરનો પણ વિદ્યુતભાર થઈ જશે Q/2. એટલે ગોળા સી નું ચાર્જિંગ થયું છે તેમ તમે કહી શકો. કારણ કે એના ઉપર તો વિદ્યુતભાર હતો જ નહીં, લુખેશ હતો. બરોબર, ધંધો કર્યો પણ લુખેશ, કંઈ હતું નહીં. પણ જ્યારે પાર્ટનરશિપ અલગ કરી તો આના ઉપરનો વિદ્યુતભાર ઘટી ગયો અને એટલો જ વિદ્યુતભાર ગોળા સી ઉપર શું થઈ જશે, વધી જશે. હવે ગોળા સી નો સંપર્ક આપણે કોની જોડે કરાવવાનો છે, બી સાથે કરાવવાનો છે. બરોબર છે. તો હવે ગોળા સી નો સંપર્ક ગોળા બી સાથે કરાવતા, તો આ ગોળો બી એની સાથે સંપર્કમાં આવશે ગોળો સી. ગોળા બી ઉપરનો વિદ્યુતભાર કેટલો છે, તો કે ક્યુ જેટલો. અને આના ઉપર હવે કેટલો થઈ ગયો, તો કે Q/2. એટલે તંત્રનો ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો જશે, તો કે Q પ્લસ Q/2. તો Q પ્લસ Q/2 વિચ ઇઝ ઇક્વલ ટુ 3Q/2. આ તંત્રનો ટોટલ વિદ્યુતભાર થાય. અને હવે આપણે આ બંનેને પાછા શું કરીશું, છૂટા પાડીશું. છૂટા પાડતા. તો છૂટા પાડીએ આ ગોળો બી અને ગોળો સી. આના ઉપરનો વિદ્યુતભાર કેટલો થશે અને આના ઉપરનો કેટલો થશે, બોલો ચલો. સોરી, બોલવાનું કોઈ છે જ નહીં. કેટલો થશે, તો તંત્રનો જેટલો વિદ્યુતભાર હોય એનો ખચાક અડધો થાય. એટલે 3Q/2 છે એને અડધો કરીએ, બગ્ગો આવી જાય છેદમાં, બગ્ગો ગુણ્યા બગ્ગો ચોગ્ગો, એટલે 3Q/4. 3Q/4. આ સંપર્ક છૂટો કરતા થયેલા વિદ્યુતભારો. જરૂર પડે તો બાજુમાં પેન્સિલથી આને લખી નાખવું. બરોબર છે, કારણ કે વાંચતી વખતે પછી પ્રશ્ન ન થવો જોઈએ કે અહીંયા આવું છે ને અહીંયા કેમ આવું થઈ ગયું, અહીંયા આવી રીતનું છે ને અહીંયા કેમ આવી રીતે થઈ ગયું. તો જરૂર લાગે તો બાજુમાં પેન્સિલથી લખી નાખવાનું. તંત્રનો વિદ્યુતભાર આટલો હોય, જ્યારે છૂટા પાડો એટલે તંત્રનો જે પણ વિદ્યુતભાર હોય બંને ગોળામાં સમાન રીતે વહેંચાય. ચાલો આગળ. તો પ્રશ્ન શું કહે છે હવે, તો હવે એ અને બી વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું હશે. જૂનું અપાકર્ષણ બળ એટલે કે જૂના વિદ્યુતભારો હતા ત્યારનું બળ આટલું છે. તો હવે નવું અપાકર્ષણ બળ આપણે મેળવવાનું છે. તો નવું બળ મેળવીએ આપણે. F ડેશ ઇઝ ઇક્વલ ટુ કે. તો ગોળા એ અને બી વચ્ચે કીધું છે, તો એ ઉપરનો લેટેસ્ટ વિદ્યુતભાર શું, છેલ્લો વિદ્યુતભાર. તો એ ઉપરનો છેલ્લો વિદ્યુતભાર આર્યો Q/2. અને બી ઉપરનો લેટેસ્ટ વિદ્યુતભાર કેટલો, તો બી ઉપરનો લેટેસ્ટ વિદ્યુતભાર 3Q/4 અપોન અંતર બદલાવાનું છે જ નહીં, તો R².
આંકડાકીય માહિતી અલગ કરો. તો આંકડાકીય માહિતીમાં કોણ આવશે? તો અંશમાં આવશે તગડો, એના સિવાય છેદમાં આવશે 8 ઇન્ટુ કે, ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. તો કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એટલે તો કોણ? જૂનું બળ એફ. તેથી એફ ડેશ બરાબર 3F અપોન 8 સમીકરણ નંબર 1 પરથી આટલું બળ થાય. નવું બળ 3/8 ગણું જોવા મળે. તો આ પ્રકારના MCQ પણ પૂછાતા હોય છે. એટલે શાંતિથી રકમ વાંચીને સોલ્વ કરવા, ઉતાવળ કરવી નહીં. જેની સાથે સંપર્ક કરાવવાનું કીધું હોય એ પ્રમાણે સંપર્ક કરાવો. સંપર્કમાંથી છૂટા પાડો એટલે ધ્યાનમાં રાખવું કે જે પણ તંત્ર બનેલું હોય એનો ટોટલ વિદ્યુતભાર જે પણ હોય એના 2 સરખા જો રકમ. તો ધાતુના એક વિદ્યુતભારિત ગોળા એ ને પેલો ગોળો આપી દીધો એ નાયલોનની દોરી વડે લટકાવેલ છે. ધાતુના બીજા સમાન વિદ્યુતભારિત ગોળા બી ને એની નજીક ડી અંતરે લાવતા તેમની વચ્ચે એફ જેટલું બળ લાગે છે. એટલે 2 ગોળાઓ છે એ અને બી, બંને વિદ્યુતભારિત છે અને બંને ઉપરનો વિદ્યુતભાર પણ આપણને સમાન આપેલો છે. એટલે પહેલાં આપણે રકમ મુજબ 2 ગોળાઓ દોરી નાખીએ. આ ગોળો એ વિદ્યુતભાર ક્યુ, આ ગોળો બી વિદ્યુતભાર ક્યુ. બે વચ્ચેનું અંતર રકમમાં આપેલું છે સ્મોલ ડી. તો એમના વચ્ચે લાગતું બળ એફ. એફ ઇક્વલ ટુ કે ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર. સમીકરણ નંબર 1. આગળ ત્યારબાદ ગોળા એ ને ધાતુના બીજા સમાન પરંતુ વિદ્યુતભાર રહિત ગોળા સી સાથે, જો એનો સંપર્ક કોની સાથે કરાવવાનો છે? ત્રીજો ગોળો આવ્યો સી, અને સી ગોળો જે છે એ વિદ્યુતભાર રહિત છે. એટલે ગોળા એ નો સંપર્ક વિદ્યુતભાર રહિત ગોળા સી સાથે કરાવતા. તો આ ગોળો સી, એ ઉપરનો વિદ્યુતભાર ક્યુ, સી ગોળો વિદ્યુતભાર રહિત છે એટલે 0. તો તંત્રનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? ક્યુ પ્લસ 0 વિચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. છૂટા પાડીએ આ બંનેને. છૂટા પાડતા તો છૂટા પાડીએ એટલે એ અને સી. એ ઉપરનો વિદ્યુતભાર થઈ જશે ક્યુ પ્લસ 0 એટલે ક્યુ એનું અડધું. આનો પણ થઈ જશે ક્યુ બાય 2. બરોબર છે. ચાલો આગળ વધીએ. વિદ્યુતભાર રહિત ગોળા સી સાથે અને ગોળા બી ને બીજા સમાન પરંતુ વિદ્યુતભાર રહિત ગોળા ડી સાથે. એટલે બીજા નંબરનો ગોળો બી છે એનો સંપર્ક હવે ચોથો ગોળો આવ્યો. ચોથો ગોળો કયો હતો કે ડી, એની સાથે. અને ડી ગોળો પાછો વિદ્યુતભાર
રહિત છે. એટલે ગોળા બી નો સંપર્ક વિદ્યુતભાર રહિત ગોળા ડી સાથે કરાવતા. બી નો સંપર્ક ડી સાથે કરાવીએ હવે તો આ બી, આ ગોળો ડી, અને જે ગોળો બી છે એના ઉપરનો વિદ્યુતભાર છે ક્યુ અને ડી છે વિદ્યુતભાર રહિત. તો તંત્રનો વિદ્યુતભાર પાછો કેટલો થઈ ગયો? ક્યુ પ્લસ 0 એટલે કે ક્યુ. બંનેને છૂટા પાડીએ. છૂટા પાડતા તો બી અને ડી, બી ઉપરનો વિદ્યુતભાર થઈ જશે Q/2, ડી ઉપરનો પણ થઈ જશે Q/2. આ બંને નવા વિદ્યુતભાર. ચાલો આગળ. તો હવે ગોળા બી ને ગોળા એ ની નજીક D/2 અંતરે લાવતા તેમના વચ્ચે લાગતું બળ કેટલું? એટલે હવે આપણે આ સંપર્કની ગેમ પૂરી કર્યા પછી એ અને બી ને પાછા ડી અંતરે હતા એની જગ્યાએ D/2 અંતરે લાવવાના છે. આ ડિસ્ટન્સ જે હતું એ ડી જેટલું હતું. હવે બે ગોળા ઉપરના વિદ્યુતભારે બદલાઈ ગયા અને અંતર પણ બદલાઈ ગયું. એટલે હવે આ બંને ગોળાઓને આપણે એ, તો એ ઉપરનો વિદ્યુતભાર થઈ ગયો Q/2. બી, બી ઉપરનો વિદ્યુતભાર પણ થઈ ગયો છે Q/2. અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સ પણ થઈ ગયું D/2. તો હવે નવું બળ કેટલું? ચાલો નવું બળ શોધી કાઢીએ એટલે દાખલો થઈ જાય પૂરો. નવું બળ F ડેશ ઇક્વલ ટુ K Q/2 Q/2 છેદમાં D/2 એનો વર્ગ. આંકડાકીય માહિતી અલગ કરો તો છેદમાં આવશે 2 દુ 4, છેદનો છેદ અંશમાં જાય તો 4 ઉપર પણ આવશે KQ² અપોન D². 4 4 કેન્સલ થઈ જશે અને આની જગ્યાએ તમે મૂકી શકો સમીકરણ 1 ઉપરથી F. તેથી F ડેશ ઇક્વલ ટુ F જવાબ આવે. ચાલો નવું બળ કેટલું રહે? જેટલું જૂનું હતું એટલું ને એટલું બળ જોવા મળે. તો આવી રીતના દાખલાઓ માટે પ્રિપેરેશન કરવાની. બરોબર, જોઈ લો એક વખત આના શાંતિથી, પછી આપણે આગળ વધીએ. આવો હજી એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. એક્સ્ટ્રા -2Q અને Q વિદ્યુતભાર
ધરાવતા બે ગોળાઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ F જેટલું છે. હવે તેમનો સંપર્ક કરાવીને તેટલા જ અંતરે મૂકતા લાગતું નવું બળ કેટલું? તો અત્યાર સુધી જે દાખલાઓ જોયા એમાં જનરલી ધન વિદ્યુત ભાર હતો. આ એવો જ દાખલો પણ ઋણ વિદ્યુત ભાર સાથે. તો અગાઉ આપણે એવી ચર્ચા થઈ હતી કે ઋણ વિદ્યુત ભાર જ્યારે હોય તો દાખલામાં તમે મૂકો તો વિદ્યુત ભારનું મૂલ્ય એટલે નિશાની વગર મૂકવું. જો સોલ્વ કરીએ એટલે આઈડિયા આવી જશે. તો પહેલાં તો -2q એન્ડ q, આ પહેલો ગોળો -2q, નામ મને આપી દઈએ A એન્ડ q, B. તો આમના વચ્ચે લાગતું બળ તો F બરાબર K 2q ઇન્ટુ q અપોન r². હવે અહીંયા અમુક વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે અહીંયા માઇનસ કેમ નથી લીધું, ઋણ નિશાની કેમ નથી લીધી? તો એક વસ્તુ મગજમાં ફિટ કરી લેજો. આ ચેપ્ટરમાં તમારે દાખલામાં સહેલી રીત જોતી હોય તો જ્યારે પણ સદિશ રાશિ આવતી હોય તો સદિશ રાશિનું મૂલ્ય એ તો હંમેશા શું હોય? ધન જ હોય. તો અહીંયા કોની વાત કરીએ છીએ આપણે? બળની. બળ કેવી રાશિ છે? સદિશ. સદિશનું મૂલ્ય હંમેશા ધન જ હોય એટલે તમે અહીંયા માઇનસ નિશાની મૂકી શકો નહીં. જો તમે માઇનસ મૂકો તો અહીંયા આગળ માઇનસ આવે એ માત્ર એટલું ઇન્ડિકેટ કરે કે બળ જે છે એ આકર્ષી પ્રકારનું છે. આ ચેપ્ટરમાં નિશાનીનું મહત્વ માત્ર એટલું જ છે કે બળ આકર્ષી છે કે અપાકર્ષી છે એ નક્કી કરવા પૂરતું. બાકી દાખલાઓમાં ક્યાંય નિશાનીઓ ધ્યાનમાં લેવી નહીં. આને મગજમાં ફિટ કરી નાખજો. ભૂલથી નહીં કોઈએ અહીંયા માઇનસ મૂકવું નહીં, નહીંતર આગળ જતા દાખલાઓમાં ખૂબ તકલીફ પડવાની સંભાવનાઓ છે. એટલે મગજમાં એક વસ્તુ ફિટ કરી નાખો કે ઋણ દેખાય પણ સદિશ રાશિ હોય ત્યારે જો, અદિશ રાશિ હોય ત્યારે નિશાની આપણે કન્સિડર કરીશું. બરોબર? જરૂર લાગે તો આને લખી જ નાખો સાઈડમાં. તો અહીં લખી દઉં તમને હું કે સદિશ રાશિ હોય તો વિદ્યુત ભારની નિશાની ધ્યાનમાં ન લેવી અને અદિશ રાશિ હોય તો ધ્યાનમાં લેવી. આને મગજમાં ફિટ કરીને વ્યવસ્થિત લખીને રાખી દેવું. જ્યારે પણ તમે ગણતરીમાં સદિશ રાશિની ગણતરી કરતા હોય ત્યારે વિદ્યુત ભારની નિશાની ધ્યાનમાં જ લેવાની નહીં થાય આપણે. પણ હા, અદિશ રાશિની ગણતરી કરતા હોય ત્યારે આપણે વિદ્યુત ભારની નિશાનીઓ ધ્યાનમાં લઈશું. બરોબર છે? ચાલો આગળ વધીએ. તો આ આપણને મળશે F બરાબર 2kq² અપોન r². સમીકરણ નંબર 1. હવે તેમને સંપર્કમાં લાવીને તેટલા જ અંતરે મૂકતા, એટલે પહેલા હવે બંનેનો સંપર્ક કરાવીએ. સંપર્કમાં લાવતા તો
-2q nq. તો તંત્રનો વિદ્યુતભાર કેટલો થાય? તંત્રનો વિદ્યુતભાર, તંત્ર એટલે બંને ગોળા ભેગા થઈ ગયા. આવે પાર્ટનરશિપ કરી, તો આ તો લોસમાં હતો, માઇનસ એટલે તો -2q + q. તો -2q + q કેટલું થઈ જશે? તંત્રનો વિદ્યુતભાર -2q + q which is equal to -q. તો તંત્રનો જે પણ વિદ્યુતભાર હોય એના બે સરખા ભાગ પડે. એટલે હવે અહીંયાથી એમને છૂટા પાડીએ આપણે. છૂટા પાડતા, તો છૂટા પાડીએ એટલે -q છે એના બે સમાન ભાગ. તો એ ઉપર -q/2, બી ઉપર પણ -q/2. હવે નવું બળ કેટલું થાય? તો હવે નવું બળ તમે જાતે શોધી શકો, એમાં કોઈ મોટી વસ્તુ નથી. F' = k. કોની ગણતરી કરીએ છીએ? બળ એટલે કોણ? સદિશ. સદિશ હોય તો નિશાની નહીં, એટલે q/2 અપોન તેટલા જ અંતર એટલે r². આંકડાકીય માહિતી અલગ કરો, બગ્ગો ચોગ્ગો, તો છેદમાં આવે ચોગ્ગો એટલે f/4 મળે. F' = બળ જે છે એ ચોથા ભાગનું જોવા મળે. બરાબર. તો આ રીતના દાખલાઓ પણ આપણને જોવા મળે છે. જોઈ લો આને. પછી હજી એક એક્સ્ટ્રા દાખલો તમને આપું. ચલો એના સિવાય હજી એક બે સમાન વિદ્યુતભાર ધરાવતા વાહક ગોળાઓ એક મીટર લંબાઈની દોરી વડે એકબીજાને સ્પર્શે તેમ દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. તો તેમના વચ્ચેનું મહત્તમ અંતર કેટલું? તેમના વચ્ચેનું શક્યતમ મહત્તમ અંતર કેટલું? ઓપ્શન 1 મીટર, 2 મીટર, 3 મીટર કે 4 મીટર. તો સમાન વિદ્યુતભાર ધરાવતા વાહક ગોળાઓ 1 મીટર લંબાઈની દોરી વડે એકબીજાને સ્પર્શે તેમ લટકાવેલા છે. એટલે આવી કંઈક આકૃતિ બને.
આવી રીતે બે સમાન ગોળાઓ જે છે સમાન વિદ્યુતભાર ધરાવતા એટલે ક્યુ અને ક્યુ, અને આ 1 મીટર લંબાઈની દોરી એકબીજાને સ્પર્શે તેમ લટકાવેલ છે, તેમના વચ્ચેનું શક્યતમ મહત્તમ અંતર. હવે આમાં બુદ્ધિ કેવી રીતે દોડાવી? તો બે સમાન વિદ્યુતભાર છે, સમાન વિદ્યુતભાર છે એટલે બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે નજીક આવશે કે દૂર જશે? તો દૂર જ જવાના છે. તો કેટલા દૂર જશે? તો આપણે ગોતવું છે શક્યતમ મહત્તમ અંતર. તો શક્યતમ મહત્તમ અંતર જોતું હોય તો એના કારણે મેક્સિમમ બળ લાગે, અપાકર્ષી બળ, તો બે દૂર જાય. તો દૂર જતા જતા કેટલા દૂર જઈ શકે? આવી રીતે છે. તો અહીંયાથી જો બે દૂર જવાની શરૂઆત કરે તો અપાકર્ષણના લીધે આવી રીતે દૂર જાય, આટલા જાય, હજી જાય, તો મેક્સિમમ કેટલા દૂર જાય? આટલા જશે, આટલા જશે, આટલા જશે, આટલા જશે, આટલા દૂર જઈ શકે. આનાથી વધારે જો આમ આવે તો વળી પાછા શું આવે છે? નજીક. બરોબર, એટલે મેક્સિમમ આટલા દૂર જઈ શકે. એટલે અપાકર્ષણને લીધે આવી આકૃતિ શક્ય બની શકે કે એક ગોળો અહીંયા નીચે દોરીએ. અપાકર્ષણને લીધે ગોળાઓ જે છે એ દૂર જશે. તો કેટલા દૂર જશે? તો કે એક ગોળો ધારો કે અહીંયા આવી જશે, આ દોરી અહીંયા છેક આવી જાય, અને બીજો ગોળો છેક અહીંયા આવી જશે. તો આ 1 મીટર, આ પણ 1 મીટર. તો શક્યતમ મહત્તમ અંતર કેટલું જોવા મળશે આપણને? 2 મીટર જોવા મળે. તો આવી રીતના MCQs જે છે એ પૂછાતા હોય છે ગુજકેટમાં. બરોબર છે, એટલે આપણે હજી પેપર સ્ટાઇલ તો નક્કી નથી, શું થાય છે એ જોઈએ. બાકી ગુજકેટ તો ફાઇનલ છે, આવવાનું છે. એટલે MCQ માટે બને એટલી મહેનત કરવી, જેથી કરીને તમને ગુજકેટમાં તો ફાયદો મળે જ, સાથે સાથે JEE અને NEET. કારણ કે તમે આવા લેવલના MCQ સોલ્વ કરી શકશો તો જ વધુ ઊંચા લેવલના MCQ સોલ્વ કરવા સહેલા બનશે. બરોબર છે, તો આને શાંતિથી એકવાર લખી કાઢો, પછી આપણે આગળ જોઈએ. જે કુલમના બળને લગતા દાખલાઓ છે NCERTના, એ આપણે પૂરા કરી નાખ્યા, જેટલા પણ હતા એ ઉદાહરણના અને સ્વાધ્યાયને લગતા. હજી એક સદિશ સ્વરૂપ ભણવાનું છે, પછી એને લગતા દાખલાઓ આવશે. કુલમનું બળનું સદિશ સ્વરૂપ જે આપણે ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા હતા ને, આવી રીતે Gm1m2 અપોન r² ના અહીંયા r કેરેટ મૂકતા હતા. તો એવી જ રીતે અહીંયા કુલમના બળનું સદિશ સ્વરૂપ આવશે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. બરોબર છે, પછી એને લગતા દાખલાઓ જોઈશું. તો આને શાંતિથી એક વખત કન્ટેન્ટ કમ્પ્લીટ કરી.